પરમાર્થ રૂપા અભિગત અલખ અનાદિ અનુપા. જય સિયારામ, જય રાઘવ. ચૈત્ર નવરાત્રિના દિવસો ખૂબ જ નજીક છે ત્યારે સવિશેષ આનંદ એ વાતનો રહ્યો છે કે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના શુભ દિને લિંબાર્ક મંદિરના રાઘવનો પાટોત્સવ શાસ્ત્રીય ક્રમ પ્રમાણે ઉજવવામાં આવી રહ્યો છે. એટલે પ્રતિ વર્ષની જેમ જેટલા ક્રમો રહ્યા છે એ ક્રમો જ આ વર્ષે પણ રાઘવની પ્રસન્નતા અર્થે પૂર્ણ કરવામાં આવશે. પરંતુ એક નાનો એવો ફેરફાર કે પ્રતિ વર્ષ મધ્યાહને રામ જન્મની આરતી બાદ લિંબાર્ક મંદિરના રાઘવને અન્નકૂટનો ભોગ આપણે સૌ ધરાવીએ છીએ, પણ આ વર્ષે ગુરુ પ્રેરણાથી અને બધા જ સ્નેહીઓની પ્રસન્નતાથી તેમજ જિજ્ઞાસાથી અન્નકૂટના સ્થાને ધાન્યકૂટ નો ભોગ લગાવવામાં આવશે. હવે પાછો પ્રશ્ન છે, ધાન્યકૂટ એટલે શું છે? ધાન્યકૂટ એટલે રાઘવના સન્મુખ કાચા જે આપણા અનાજો છે, ધાન્યો છે, એનો ભોગ લગાવવામાં આવશે અને મહોત્સવના સમાપન બાદ એ તમામ અનાજને કરિયાણાના કીટના માધ્યમે આપણા સમાજની જેટલી ગંગા સ્વરૂપ બહેનો અને માતાઓ છે કે જે ખરેખર જેમને જરૂર છે એમના સુધી પહોંચાડવામાં આવશે. એટલે એના માટે આપ સૌને અનુરોધ છે કે બરોબર ધ્યાનથી આપ આ વાતનો સ્વીકાર કરજો કે લિંબાર્ક મંદિરે આજ દિન સુધી કોઈ પણ પ્રકારના ફંડફાળા કર્યા નથી અને કોઈ અપેક્ષા પણ નથી. યદ્યપિ કોઈ દર્શનાર્થે આવે છે અને કોઈ રાઘવની સન્મુખ આર્થિક દ્રવ્ય મૂકીને યાને કે પૈસા મૂકીને દર્શન કરે છે તો એને ચોક્કસ આપણે મનાઈ ફરમાવીએ છીએ કે બસ પૈસા નથી મૂકવાના. કે આ વર્ષે બને એટલા વધારે ગંગા સ્વરૂપ બહેનો અને માતાઓની આપણે સેવા કરી શકીએ એ જ હેતુથી રાઘવની પ્રસન્નતાથી અને ગુરુ પ્રેરણાથી આ એક ઉપક્રમ અમે લઈ રહ્યા છીએ કે ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમે જેટલા રાઘવ પ્રેમીઓ, ભગવંત પ્રેમીઓ ઈચ્છે છે આ સેવા યજ્ઞની અંદર આહુતિ આપવા માટે, તો એ આપ સૌ આપનું અનુદાન આપી શકો છો. પણ યાદ રહે, એક સાધુના નાતે ખૂબ જ જવાબદારી સાથે આ વાતનો સ્વીકાર કરી રહ્યો છું કે જેટલું અનુદાન એકત્રિત થશે, જેટલી કરિયાણાની કીટ અમે બનાવીશું અને રાઘવની પ્રસન્નતાથી જેટલા ગંગા સ્વરૂપ બહેનોની સેવા થશે એ તમામના નામ સાથે અને રકમના આંકડા સાથે સમગ્ર હિસાબ સોશિયલ મીડિયાના માધ્યમે જ સેવાર્થી સુધી પહોંચાડવામાં આવશે, જાહેર કરવામાં આવશે. એટલે આ કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો નથી, પણ એક પ્રકારનો સેવા યજ્ઞ ગુરુ પ્રેરણાથી અમે કરી રહ્યા છીએ. તો આપ સૌને અનુરોધ છે કે બને એટલો વધારે આ સેવા યજ્ઞનો લાભ લેવામાં આવે અને જેટલા ખરેખર જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનો અને માતાઓ છે એમની આપણે સૌ સેવા કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે રામનવમીના દિવસે લિંબાર્ક ભવનના સાનિધ્યમાં શ્રી રાઘવનો સપ્તમ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. માટે અંતમાં એક જ આશય છે કે હું અને તમે આ મનુષ્ય જીવન લઈને બેઠા છીએ ત્યારે રામ શું છે? તો રામ જ પરમાર્થ સ્વરૂપ છે. હું તમે જે સેવા કરીએ ને એ જ રામ છે. કારણ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, રામ જ બ્રહ્મ છે ને પરમાર્થ રૂપ છે. માટે અંતમાં જય સિયારામ, જય રાઘવ. રામ રાઘવ રામ રાઘવ રામ